આજે તો પોલીસવાળા ભાઈએ રોક્યા વગર જવા દીધા. સવારે આવી જાય મંદિરેથી માતાજીના દર્શન કરીને રોડ બનાવવાના બૂટ પહેરી લીધા છે. બૂટ પહેરીને આવી જાય રિક્ષા જોડે ને રિક્ષામાં બેસીને આવી જાય કોલેજ બાજુ. કોલેજ ચાલુ થવાની હજુ થોડી વાર હતી એટલે લાલભાઈનો લાકડો બારીને આપણે તાપણી કરી લીધી. તાપણી કરીને આપણે ઉડતું તીર જોઈ લીધું, ઉડતું રોકેટ જોઈ લીધું જે નીચે પડતું હતું. ઉડતું તીર જોઈને આપણે આવી જાય હેડતા કોલેજ બાજુ. કોલેજમાં આવીને લેક્ચરમાં આવ્યા તાણ તો સુનાજી એસાઇનમેન્ટ લખતા હતા. પહેલો લેક્ચર પતાવીને આવી જાય કુલદીપસિંહ બે તડકામાં ઠંડી ઉડાડવા. એના પછી બેક ટુ બેક 2 લેક્ચર ભરીને આવી જાય બિસ્કિટ ખાવા. બિસ્કિટ ખાઈને એનસીસી વાળાને ટ્રેનિંગ જોઈ લીધી અને આ જોઈ લો આપણા દેવુભા કિંગ. चारों तरफ है मेरे ही चर्चे, होठों पे है बस मेरा नाम. અને આ બધા કોલેજમાં આવીને ગેમો ટીચીસી જોઈ લો. એના પછી આપણે છેલ્લો લેક્ચર ભરીને આવી જાય કોલેજના બહાર. બહાર આવીને કૂતરાની મને કોઈ ખબર નથી પડતી શું કરવા માંગસ તમે કહેજો કોમેન્ટમાં. હેલો જોઉં છું તાનનો પાહો ફેરવ જ કરે છે. કૂતરાને સાઈડમાં રાખીને આપણે આવી ગયા કવિરાજ ગઢવી પાસે. सामने कोई टिक ना पाए, छोटा भीम छोटा भीम छोटा भीम छोटा भीम. ગઢવીનું ગીત વાપરીને આપણે નીકળી ગયા બાઇકને ખવડાવવા એટલે કે પેટ્રોલ પુરાવા. આજે આ પોલીસવાળાનું મૂડ ખૂબ જ સારું હોવાથી અમને કંઈ કીધા વગર જ જવા દીધા અને અમે પુરાવી દીધું બાઇકમાં પેટ્રોલ. પેટ્રોલ પુરાવીને મોઢા ઉપર રેતીનો પાવડર ચોપડીને આપણે નીકળી જાય ઘેર જવા માટે. ઘેર જતા રસ્તામાં આ સાયકલવાળો કાકો મારા હાથે પતી જવો પણ મેં છોકરું સમજીને જવા દીધો એને. દેવુભાઈ મને લેકાવાળા ઉતાર્યો અને લેકાવાળાથી આ વાદળી પરીને બેસીને હું આવી જો પાર્લર. જો મારા બૂટ કેવા લાગે છે, મસ્ત લાગે છે ને. એના પછી હું બીજી રિક્ષા બદલીને આવી જો ગોમમાં અને ગોમમાં આવીને જોયું ત્યાં અરવલ્લીના બચાવવાવાળા અમારા ગોમના ઝાડ કાપતા હતા. આ જો એક બાજુ છોકરો 26મી જાન્યુઆરીની તૈયારી કરે છે અને એક બાજુ અમારા ઋતિકભાઈ ઉત્તરાયણની તૈયારી કરે છે અને મેં પતંગ કપાઈ જઈ જુઓ. એ બધું મેલીને હું આવી જો મારા ઘેર. અને જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક ફોલો જરૂર કરજો.